નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યા સહાયક ભરતી છે એ ક્યાં અટકી છે? શું હવે સત્વરે જાહેર કરવામાં આવશે? મિત્રો, સરકાર દ્વારા ક્રમિક ભરતી કરવામાં આવશે, કેમ કે ઉમેદવારોની માંગ છે અહીંયા જોવા મળી રહી છે। 2750ને બદલે જગ્યામાં વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણથી વિદ્યા સહાયક ભરતી છે એ અટકી રહી છે। મિત્રો, કાયમી શિક્ષક ભરતી છે એ કંઈ ના કંઈ વરસાદ સાથે તમને જોવા મળી જશે, એટલે કે ટૂંક સમયમાં જોવા મળી જશે। મહત્વની અપડેટ આપવાનું છું, અંત સુધી જરૂરથી વિડીયો છે નિહાળજો, જેથી તમને પૂરી માહિતી વિગતવાર ખબર પડે। તો મહત્વની અપડેટ શું છે મિત્રો, આપણે વિગતવાર માહિતી મેળવતા જઈએ તો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા અહીંયા વિદ્યા સહાયકની જે ભરતી છે એ મિત્રો લેવામાં આવે છે, જેમને સરકાર દ્વારા જે કામગીરી છે એ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિને સોંપવામાં આવેલી છે। હવે મિત્રો, બીજી વાત કરીએ કે શા કારણે ભરતી છે અટકી રહી છે। હવે મિત્રો, રોસ્ટર રજિસ્ટર જે પ્રક્રિયા છે સંપૂર્ણ રીતે આપણે પહેલો પણ એક વિડીયો બનાવ્યો હતો કે સંપૂર્ણ માહિતી છે એ આપી હતી। એ બધી પ્રક્રિયા પ્રોસેસ છે એ પૂરી થઈ ગઈ છે, પરંતુ શા કારણે અટકી જાય છે? તો માહિતી મળતી પ્રમાણે એ જોવા મળી રહ્યું છે કે મિત્રો, જે 1.5 વર્ષથી ભરતી નથી આવી, જેના કારણથી થોડા જગ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે, જેના કારણેથી મિત્રો આ જે ભરતીની પ્રોસેસ છે એ વાર લાગી રહી છે। હવે બીજી વાત કરીએ મિત્રો કે આપણને શિક્ષણ મંત્રી દ્વારા હકારાત્મક પ્રતિભાવ પણ મળ્યો છે, જે તમે જોઈ રહ્યા છો કે 5360માંથી 2600ની ભરતી કરવામાં આવી છે, બાકી રહેલી 2750ની મંજૂરી થયેલ છે। ભરતી સત્વરે જાહેર કરવામાં આવશે એવું શિક્ષણ મંત્રી દ્વારા હકારાત્મક પ્રતિભાવ મળ્યો છે। હવે મિત્રો, આવા પ્રતિભાવ તો આપણે શિક્ષણ મંત્રી દ્વારા રોજ મળતા રહે છે, પરંતુ જે જગ્યા વધારો કરવામાં આવશે એવી મિત્રો આપણને માહિતી મળી રહી છે। બાકી મિત્રો, શું હવે કેટલા સમયમાં જાહેર કરવામાં આવશે એ અગાઉની અપડેટમાં તમને જોવા મળી જાય। ત્યાં સુધી જય હિન્દ, જય સંવિધાન।